કરીશ. કાંઈ વાંધો નહીં તમ તારે, આપણે ગમે ત્યારે ઉભા છીએ. બરાબર ને? આ ઓડિયો ચડાવવું તો વાંધો નહીં ને? કાંઈ નહીં, સડાવો તમ તારે, આપણે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ જ નથી ભાઈ. હા બરોબર, હા જ્યાં સત્ય છે ઈ કેવી છે ઈ. બસ બસ. એટલે આમાં શું છે ખબર છે કે હા. અત્યારે આ પબ્લિક ને સમજાતું નથી. આ જે 18 આલમ છે ને એને સમજાતું નથી ભાઈ. નહીં, તમામ સમાજને ભાઈ, જો વાયદો પૂરો થઈ ગયો હોય ને હા તો આપણે વાત કરવી ભાઈ, વાયદો પૂરો થઈ ગયો છે એટલે વટે વાત વહી જાય, સપટી વગાડવા મળે ને ઊભો થઈ જાય ને એમ કરવા મળે. હા તો ભાઈ તમે કયો છો કે ધક્કો ખાવ એક હમ વખત, હમ બીજો ધક્કો ન ખાવા દઉં. તમે કયો છો વિડિયા વાયરલ તમે કરો તઈ પબ્લિક આવે છે, બાકી પબ્લિક એમનામ નહીં થાવતું. સાચી વાત છે. હાલો, તમારાથી નો થાય એમાં તો વિડીયો જ ન બનાવું. તો હું કામ વિડિયા બનાવીને મેકો છો કે એકવાર કોરડા પાદરમાં આવો, હમ તમે માણસ ભરમાવો તઈ આવે છે ને માણસ દુઃખ નું માર્યું ભાઈ. તમે એમ કહો હું ક્યાં બોલાવું, પણ દુઃખ નું માર્યું તમે વિડિયા વાયરલ કર્યા તઈ દુઃખ નું માર્યું ત્યાં આવે માણસ. હા દુઃખ હોય માણસ. સાચી વાત છે ભાઈ તમારી. તઈ આવે ને. હા, નકર કોઈને કઈ શોખ તો ન થતો હોય ભાઈ. હા એમ કે તમે એમ કહો હું આ કામ મારું આમ છે તઈ ત્યાં આવે ને. સાચી સાચી વાત છે ભાઈ. પણ તો આમાં સપોર્ટમાં રહીજો જ્યાં સુધી. હવે તો જો સાંજે મેં અલ્ટિમેટમ આપી દીધું છે કે હા. આજે 10 વાગ્યા સુધીમાં માફી નહીં માંગે ને એટલે કાયદેસર હું બધું જાહેર કરવા મળી. હમ. બરાબર? મને તો મારી નાખવાની ધમકી આવે છે ભાઈ. એ તો આવે જ ત્યારે હંધાય નું, કેમ કે એની પાસે અત્યારે સપોર્ટ જ એવડા છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ આપણી પાસે ધર્મ છે ને હાસાઈ છે. હા બસ ધર્મ ઉપર આપણે તો જો હંધાય સમાજ, કોઈ સમાજ હોય બરોબર, હા કોઈ સમાજ નો વિરોધ નથી, માતાજી નો વિરોધ નથી. વિરોધ થતું ભુવા જે પૈસા આપણી પાસે મેકાવીને પછી એમ કે તને ભરોસો નતો તો ભાઈ દર રવિવારે અમે આવતા. ભરોસો નો દર રવિવાર થોડે કાંઈ ધક્કા ખાવા કઈ નવરા હતા. એટલે તમારા પૈસા કઈ મુકાવ્યા હતા એને તમારી પાસે? પૈસા મારી પાસે ભાઈ એને દર રવિવારે જાતા તે આપણે મનોમય આમને 500 રૂપિયા મેકતા. હમ પછી 15 દી 15 દી તાવો આપણી પાસે કરાવતા 500 રૂપિયાનો. પછી 1000 રૂપિયા કરી નાખ્યા મહિના. પછી હા મહિને 1000 બે જણાના 500 મેકાવાના. બરાબર. એટલે એ 15 દી એ 500 1000 તો ઈ મેક્યા. પછી 3 રવિવાર બીજા ભર્યા, 3000 ઈ મેક્યા. 4000 તો મારા મેક્યા. પછી ઓલા હંધા હારે હતા 5 જણા, એના તેમ ગયા એમ. સાચી વાત છે ભાઈ. પણ આપણે આ 18 આલમને આપણે એ સમજાવીએ છીએ કે શ્રદ્ધા રાખો એનો વાંધો નથી, હા, પણ અંધશ્રદ્ધાના નામે તમે છે ને એ ખોટા જે તમે રૂપિયા બગાડો છો, અંધશ્રદ્ધામાં સમય જ બગાડો છો. કેવા એક ભાઈ દામનગર થી અમારે હારે આવતા હરિજન હા દલિત સમાજ. હા એની પરિસ્થિતિ કેવી, અમને જો કે અમે ઇકો લઈને જાતા ને ભાઈ, હા એ ભાઈ અરે તમને વાત કરાવું કયો તો, એ ભાઈ ને પાસેથી એક રૂપિયો ભાડું નહીં લેવાનું. હા પણ વાટમાં ક્યાંક એ બે જણા જમે કારવે, એ તો ભાઈ આપણે પૈસા નો દેવી, એ તો એના હોય. સાચી વાત છે ભાઈ. અમે ભાડું ન લેતા. એ ભાઈ સડા વેચીને આવ્યા હતા બોલો. એની બિચારા. બાઈના 800 રૂપિયાના સડા વેચ્યા. હા ઘેરે પૈસા નહોતા. પછી અમે ત્યાં ગયા. પછી મારા ભાઈ ની બે જણા બે ઘણી વાર વાહે વાતું કરતા આવતા હોય. હા પછી મારા નાના ભાઈ ને એવું કીધું કે ભાઈ આજે કે પૈસા નહોતા, 800 રૂપિયા મેં કે હું સડા વેચીને આવ્યો. હા પછી બીજે દી સવારમાં આમ કામે બેઠા હતા ને તે મારા ભાઈ કીધું કે ઓલા ભટ્ટીભાઈ રહ્યા ને એ કે કાલ સડા વેચીને આવ્યા. બિચારા. કાંઈ વાંધો નહીં, આવવા દે. આવતા રવિવારે આવ્યા એટલે મેં કઢલાવ્યા. હા ભલામણ અમે કીધું તમારી પાસે કોઈ દી ભાડાના પૈસા અમે નહીં માંગ્યા કે ગેસ ના પૈસા તમે આપો. હમ અને આ વસ્તુ કે 500 રૂપિયા થી કે ભાઈ હાથમાં હોવા જોઈએ ને. સાચી વાત છે. પણ તમારે વાત કરવી તેને મેં કીધું 500 રૂપિયા હું તમને દે. બરાબર છે ભાઈ. આ વસ્તુ મેં કીધું કરાય. હવે એ કેટલો અંધશ્રદ્ધામાં વયો ગયો એ જ વિચાર કરો કે માતાજી આપશે, હા કાંઈક લાભ કરશે માડી. લાભ કરશે, એને બદલે ઈ આ સતુ ભુવા એમ કીધું તને ભરોસો નતો ઓલા નહીં તેન હારે હતા એને બોલો. હવે છેલ્લે સડા હતા ઈ વેચી નાખ્યા, ઈ ભરોસો ન કહેવાય. એનથી તો કેવડો ભરોસો હોય. ઓલા ખાવા ખીચડી નો હતી હા અને સડા વેચીને ન્યા આવ્યો હતો બિચારાને એમ. પછી કઈક ઓલું હોવું જોઈએ ને. દયા હોવી જોઈએ. કારણ નો થાય એમ હોય તો ના પાડી દેવી જોઈએ કે મારાથી થાય એમ નથી. નાચ કોઈ નહીં પાડવાની. એમ કે 500 જણા સામે બેઠા હોય ને તો 500 જણાને કહી દે કે જાવ 4 મહિનામાં તમને રિઝલ્ટ મળી જાય. એલા એમાં 50 જણાને તમે એમ કહો કે તારા ભાગમાં નથી, થાય એમ જ નથી, તું ગમે ઈ દેવ થાને વયો જા, હા તારા ભાગમાં નથી, પછી ક્યાં વાત રહી.
હા, વિધાતાએ જે લેખ લખ્યા એની માટે મેઘ માનનારું કોઈ છે? નથી. બરાબર. પોતે માં મેલડી છે ને ઈ વિધાતાના લેખ માટે મેઘ નથી મારી શકતા. હા પણ વસ્તુ આ એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચમાં જે આ ધારે આલમ ભટાણો છે ને, વાત ન્યા અટકી છે દાદા. હા વાત હાચી છે. પણ હવે જાગવાની જરૂર છે. ધર્મને માનો એનો વાંધો નથી, હા પણ અંધશ્રદ્ધામાં નો તમે જાઓ. અમારું તો કહેવાનું ઈ છે ભાઈ. હા વાત હાચી છે. ધર્મ છે પણ તમે અંધશ્રદ્ધામાં કાળા માથાના માનવી ભાઈ અત્યારે રૂપિયા હાટું છે ને ગમે ઈ કરે. સાચી વાત છે ભાઈ. હવે ઈ દાખલા હંધાય આપે ફલાણી જગ્યાએ ઓલું પડે વાયદો આપ્યો, સામે વાયદો આપ્યો, બરોબર. હા, તો તમે ઈ કહો છો તો તમે ઈ એડ્રેસ આપો ને કે ભાઈ દીપકભાઈ સુડાસમાં ફલાણું ગામ છે, ફલાણી અટક છે, હા, એને મેં આ વાયદો આપ્યો તો ને આ કામ પૂરું થયું, આ મોબાઈલ નંબર પૂછ જોજો ગમે ઈ. હા, તમે બરોબર. આખું જાહેર એડ્રેસ કેમ કરવું નથી આપતા? જાહેર કરવું જોઈએ ને. જાહેર ખાલી એટલું જ કરે કે ઓસ્ટ્રેલિયામાં 3 દીકરા આપ્યા. હવે ઓસ્ટ્રેલિયા તમે હું જઈ શકવાના છે ભાઈ? અરે આપણે હું વિચારે ન કરીએ કે ભાઈ. હાલ નડિયાદ ઈ કે હા, નડિયાદ રહેશે ને હાલ ઓસ્ટ્રેલિયા ઈ કે નડિયાદ કેવડું છે? તો તાલુકો છે નડિયાદ. તાલુકો છે. આણંદ જવડું થવા આવ્યું અત્યારે. હા તો પછી ઈ આપણે ત્યાં પહોંચી શકવાના? એડ્રેસ આપે તો હમણાં જાણી લેવી, પણ એડ્રેસ આપવું નથી. જાણી લઈ તો પણ એડ્રેસ આપે નહીં ભાઈ. પણ માણસ જયારે કામ ન થતું હોય ને ત્યારે એડ્રેસ ન આપે. નકર માણસ એ સબૂત આપો વાંધો શું છે? સબૂત આપવામાં શું વાંધો? કે જાઓ ફલાણું ગામ ને ફલાણો નંબર, ફલાણા ભાઈ છે આ જાતના, તમે ત્યાં જઈને પૂછજો જો મારું કામ કરેલું મેળવીએ. હા, બાપાએ કેમ કામ કરેલા છે? બજરંગદાસ બાપાએ કામ કરેલા છે. હા ઈ અત્યારે સરા જાહેર છે. સદા જાહેર છે ને. મંજૂર રૂડા એમ કીધું તું જા તારી ઘંટિયું મેકાય છે, તારું પેઢિયું નામ આલ છે, હાલ્યું ને પણ